અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવ અને પથ સંચાલન સાથે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની ગૌરવપૂર્ણ ક્ષણો જોવા મળી આવી છે. તો વિશ્વની સૌથી મોટી શિસ્તબદ્ધ અને સેવા પ્રધાન સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા વિજયાદશમીના પાવન પર્વે જિલ્લા ધોળકા નગરનો વિજયાદશમી ઉત્સવ શ્રી લેઉવા પટેલવાડી કલીકુંડ ખાતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે પાર્શ્વનાથ હોસ્પિટલના ટ્રસ્ટી પ્રભુભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેઓનું માર્ગદર્શન પણ મળ્યું હતું. તો શ્રદ્ધાનંદ વ્યાયામ કુબેરજી મંદિરથી ધોળકા નગરમાં થઈને પથ સંચાલન યોજવામાં આવ્યું હતું. તો આ દરમિયાન જનસમૂહ અને આગેવાનો દ્વારા પુષ્પ વર્ષા કરી પવિત્ર ભગવા ધ્વજનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. તો પશ્ચિમ ક્ષેત્ર સહસંપર્ક પ્રમુખ શ્રી વિજયજી દેવાંગણ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, શહેર પ્રમુખ સુનિલભાઈ પટેલ અને અગ્રણીઓ, ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.